ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા। ગુજરાતમાં કોંગ્રેસ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ નથી રહી, જેથી બેઠક યોજીને ક્યાં ભૂલ થઈ રહી છે તે અંગે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરવાનું મુકુલ વાસનિકે નિવેદન આપ્યું। સાથે જ ટૂંક સમયમાં ખડગે અને રાહુલ ગાંધી પણ જ્યાં જ્યાં સારા પરિણામ નથી મળ્યા ત્યાંના નેતાઓ સાથે બેઠક કરશે તેવું મુકુલ વાસનિકે જણાવ્યું। हाल ही में चुनाव के परिणाम आए, हमने ये सोचा कि गुजरात प्रदेश कांग्रेस कमेटी के पॉलिटिकल अफेयर्स कमेटी में जहाँ पे सभी वरिष्ठ नेता शामिल हैं उनके साथ बैठकर ये परिणामों की एक समीक्षा करेंगे और आने वाले दिनों में संगठन को चुस्त दुरुस्त करते हुए राजनीतिक जिम्मेदारी का निर्वहन हम कैसे करें उस पर गहराई से चर्चा करें। અમારી સાથે મારા સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગત લઈએ। પ્રણવ, એક તરફ ભાજપે પણ આજે બેઠકનું આયોજન કર્યું, સમીક્ષા બેઠકનું નામ આપવામાં આવી રહ્યું છે, કોંગ્રેસે પણ એ જ રીતે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે। જ્યાં જ્યાં તેમને નિરાશા મળી છે તે પરિણામોને લઈને જ આ ચર્ચા કરવામાં આવશે કે કેમ? આ ચોક્કસ જે રીતે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવ્યો છે કોંગ્રેસ તરફી નથી આવ્યા, તેના કારણે કોંગ્રેસ માત્ર જે કહી શકાય કે 26 બેઠકમાંથી માત્ર એક બેઠક જ જીતી શકે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી એ મંથન કરી રહી છે કે કેમ કોંગ્રેસ પાર્ટી હારી છે। કારણ કે 2014 હોય કે 2019 હોય, તમામની અંદર કોંગ્રેસ પાર્ટીએ કારમો પરાજય સહન કરવો પડ્યો છે। ત્યારબાદ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટીને કહી શકાય કે કારમો પરાજય થયો હતો અને માત્ર 14 બેઠકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમેટાઈ ગઈ હતી વિધાનસભાની અંદર। પરંતુ આજે જે મહત્વપૂર્ણ નિવેદન જે બહાર આવ્યું છે, કોંગ્રેસના જે પ્રભારી છે મુકુલ વાસનિકે ખુદે સ્વીકાર કર્યો છે કે અમને અમારી અપેક્ષા વિરુદ્ધ આ પરિણામ આવ્યું છે અને સાથે જ એને એ પણ કહ્યું છે કે અમે ગુજરાતની જનતાનો વિશ્વાસ સંપાદિત કરવામાં નિષ્ફળ રહ્યા છીએ। એટલે ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાની નાળ પાકવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે તે પ્રકારની વાત કરી છે। તેને લઈને જ આજની આ બેઠક મહત્વપૂર્ણ બની રહે છે, કારણ કે પોલિટિકલ અફેર્સ એટલે જે લોકસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તેની અંદર ક્યાં કોંગ્રેસ પાર્ટી માઇનસ ગઈ છે, કોંગ્રેસ પાર્ટીના કયા મુદ્દાઓ છે, કોંગ્રેસ પાર્ટીનું સંગઠન કઈ રીતે જે કામ કર્યું છે, એ તમામ મુદ્દે આજે પોલિટિકલ અફેર્સની બેઠકની અંદર ચર્ચા થવાની છે। અને સાથે જ મુકુલ વાસનિકે એ પણ અહીં સ્પષ્ટ કર્યું છે કે હવે અમે અમારું સંગઠન વધુ મજબૂત કરશું। પરંતુ જે મુકુલ વાસનિકે નિવેદન આપ્યું જ્યારે તેઓ એરપોર્ટ ઉપર ત્યારે મીડિયા સામે તેઓ સંબોધન કરતા તેઓએ કહ્યું છે કે અમે પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવામાં નિષ્ફળ રહ્યા છે। એટલે ચોક્કસ એમ છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર સીધી રીતે તેઓએ એક નિશાન તાક્યું છે કે ગુજરાત કોંગ્રેસ ક્યાંક નિષ્ફળ રહી છે। બીજા અન્ય રાજ્યોની અંદર કોંગ્રેસ પાર્ટીએ પોતાનું ઇન્ડિયા ગઠબંધન હતું, ઇન્ડિયા ગઠબંધનની અંદર અનેક જગ્યાએ સારું પરફોર્મ છે તે કોંગ્રેસ પાર્ટીને સહયોગી પાર્ટીઓ કર્યું છે, પરંતુ ગુજરાત જ એવું રાજ્ય હતું કે જેની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાનું પરફોર્મ ના કરી શક્યું। કદાચ તેના જ કારણે મોટું નુકસાન છે કોંગ્રેસ પાર્ટીને નેશનલ લેવલે પડ્યું છે। એને કારણે જ આ બેઠક છે તે મળી રહી છે, તેમાં તમામ કોંગ્રેસના જેમ વરિષ્ઠ નેતાઓ છે આ બેઠકમાં હાજર છે અને બેઠકમાં એ મંથન થઈ રહ્યું છે કે હવે આગામી કાર્યક્રમો કઈ રીતે કરવા જોઈએ, સાથે જ પ્રજાનો વિશ્વાસ કઈ રીતે સંપાદિત કરવો જોઈએ અને સાથે જ કાર્યકર્તાઓને કઈ રીતે એક્ટિવ કરવા, બૂથ સુધી કાર્યકર્તાઓને કઈ રીતે લઈ જવા, એ તમામ મુદ્દાઓ પર અહીં ચર્ચા થઈ રહી છે। પરંતુ ચોક્કસ મુકુલ વાસનિકનું જે નિવેદન છે એ મોટું એટલા માટે કહી શકાય કારણ કે ખુદ મુકુલ વાસનિક જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, તેઓ ખુદ એવું સ્વીકારી રહ્યા છે કે અમે કદાચ જનતાનો વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ રહ્યા છીએ અને અમારા ધાર્ય કરતાં વિપરીત પરિણામ આવે છે। એટલે ક્યાં ભૂલ રહી છે, ક્યાં ચૂક કોંગ્રેસ પાર્ટી રહી છે, એ તમામને લઈને આજે મંથન છે થઈ રહ્યું છે અને આ બેઠક છે તેને લઈને જ પોલિટિકલ અફેર્સ જેમાં તમામ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છે આ બેઠકમાં હાલ અહીં હાજર છે। આભાર પ્રણવ જાણકારી આપવા માટે। તો કોંગ્રેસે આ બેઠકનું આયોજન એટલા માટે કર્યું છે કારણ કે સમીક્ષા થઈ શકે, જે ધાર્યા પરિણામ હતા તે ધાર્યા પરિણામ નથી મળ્યા કોંગ્રેસને। મુકુલ વાસનિકે એ પણ સ્વીકાર્યું છે કે ગુજરાતની જે જનતા છે તેમાં વિશ્વાસ સંપાદિત નથી કરી શક્યા। ભાજપના તમામ ઉમેદવારો હાજર, વડોદરાના આગેવાનો પણ બેઠકમાં પહોંચ્યા। પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ બેઠકમાં હાજર, મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા બેઠકમાં હાજર। તો પરિણામોની સંગઠનાત્મક રાજનૈતિક અસરો પર સમીક્ષા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। લોકસભા સીટના પ્રભારી સહપ્રભારીને હાજર રહેવા માટે આદેશ અપાયા છે। સંગઠનના પદાધિકારીઓ, ક્લસ્ટર પ્રભારીઓ હાજર। ભાજપે લોકસભા ચૂંટણીમાં જે બનાસકાંઠા બેઠક ગુમાવી છે અને 26 બેઠક 5 લાખની લીડનો ટાર્ગેટ પણ
અધૂરો રહ્યો તેને લઈને ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં હાર અને લીડ ન મળવાના કારણો પર ચર્ચા થશે. ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા. બેઠક પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલને શુભેચ્છા પાઠવી હતી. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે લાઈવ. ગૌતમ, શું જાણકારી, શું અપડેટ્સ આપને પ્રાપ્ત થઈ? કારણ કે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સાંસદો ચૂંટાયા તેમની, અને સાથે જ જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે CR પાટીલને. તેને લઈને શુભેચ્છા પણ આપવામાં આવી CM તરફથી. શું અપડેટ્સ? ચોક્કસથી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ મહત્વની બેઠક અત્યારે હાલ રાજભવન ખાતે એટલે કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ જે બેઠક જે છે તે યોજાઈ છે. CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ જે છે તે બેઠકમાં પહોંચે તે પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આવકાર આપ્યો છે. કારણ કે કેન્દ્રીય કેબિનેટમાં CR પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જલશક્તિ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે, એટલે કે તેમને બુકે આપી અને તેમને નવાજવામાં આવ્યા છે, તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. અને ત્યારબાદ 11 વાગે ઠીક આ બેઠક જે છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ગુજરાતમાંથી ચૂંટાયેલા તમામ સાંસદોને આ બેઠકની અંદર હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે. તેમની સાથે સાથે જે ક્લસ્ટર ઇન્ચાર્જ જે હતા લોકસભા વિસ્તારના તેમને પણ આ બેઠકની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે જિલ્લા પ્રભારીઓને પણ આ બેઠકની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ લોકોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક જે છે તે ચાલી રહી છે. ઠીક 11 વાગે આ બેઠક શરૂ થઈ ચૂકી છે. 2 વાગ્યા સુધી બેઠક જે છે તે યોજાવાની છે. તેમાં મહત્વના 3 મુદ્દાઓને લઈ અને આ બેઠક યોજાવા જઈ રહી છે. એટલે એક તો સંગઠનાત્મક બેઠકની અંદર જે ચર્ચા જે છે તે થશે. રાજનીતિક પરિપ્રેક્ષની અંદર પણ આ બેઠકની અંદર વર્તમાન જે સમીકરણો જે છે તે મુદ્દે પણ ચર્ચા થશે અને સામાજિક સમીકરણોના મુદ્દા પણ આ બેઠકની અંદર ચર્ચા થશે. મહત્વનું એ છે કે ગુજરાતમાં જે 26 બેઠકો લોકસભાની આવેલી છે, આ લોકસભાની બેઠક વાઇઝ આ બેઠકની અંદર ચર્ચા થશે. કારણ કે 2 વખત 2014 હોય કે 2019માં બંને વખત 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે, પરંતુ આ વખતે એક બેઠક ગુમાવીને 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવી છે. એની સાથે મહત્વની વાત એ છે કે સુરતની અંદર જે ચૂંટણી યોજાયા વગર પણ બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી છે. તમામ બેઠકની અંદર જે સંગઠનાત્મક ચર્ચા છે તે થશે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ હતી ત્યારે તમામ લોકો જે છે જિલ્લાના જે હોદ્દેદારો જે છે, તાલુકાના હોદ્દેદારો જે છે, તેમને પક્ષમાંથી માઇનસ અને પ્લસ બૂથો જે છે તે મુદ્દે પણ એક છણાવટ માટેની જે સૂચનાઓ જે છે તે આપવામાં આવી હતી. તેના ડેટા પણ એકત્ર કરવામાં આવ્યા હતા. તે ડેટા આધારે પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે પૂર્વ જે મહામંત્રી ભાર્ગવ ભટ્ટ જે છે તેમને પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે. રજની પટેલ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. વિનોદ ચાવડા જે છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. સાથે સાથે જે 26 જે બેઠકો હતી તેમાંથી 26 બેઠકો ઉપર લડેલા જે ઉમેદવારો જે છે તે પણ હાજર છે. રેખાબેન ચૌધરી જે બનાસકાંઠા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ હાર્યા હતા, તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. એટલે કે આમ સંગઠનાત્મક બેઠકની અંદર પણ ચર્ચા થાય તે પ્રકારની પણ બાબતો ચર્ચાઈ રહી છે. સાથે સાથે જે સામાજિક આંદોલન લોકસભાની ચૂંટણી વખતે થયું હતું તેમાંથી કેટલું ડેમેજ થયું છે, કેટલી બેઠકો ઉપર જેની અસર પડી છે તે મુદ્દે પણ ચર્ચા થાય તો નવાય નહીં. એટલે કે તે મુદ્દે પણ મંથન થઈ શકે છે. આવનારા દિવસોની અંદર જે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, જ્યાં જે ટર્મ જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે મેયરની ત્યાંની, તે મુદ્દે પણ ચર્ચા થાય કે તે મુદ્દે પણ ચર્ચા અને સમીક્ષા થાય તો પણ નવાય નહીં. એટલે કે તે મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. પરંતુ 3 મહત્વના મુદ્દાને લઈ અને આ બેઠક જે છે તે ચાલી રહી છે. 2 વાગ્યા સુધી આ બેઠક જે છે તે યોજાવાની છે અને તેમાં જે નવા વરાયેલા જે સાંસદો જે છે તે પણ આ બેઠકની અંદર હાજર છે અને તેમને પણ મહત્વની ટિપ્સ મળશે કે આવનારા દિવસોની અંદર એટલે કે આ 5 વર્ષની અંદર કેવા કાર્યો કરવા છે. સાથે સાથે તેમના વિસ્તારની અંદર કયા મહત્વના પ્રશ્નો જે છે તે મહત્વના પ્રશ્નો કેવી રીતે ઉકેલ આવે, સંસદમાં કેવી રીતે રજૂઆત કરે, તે મુદ્દે પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાય નહીં.